નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના લાંછનપુરાના ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। લાંછનપુરા ગામના ગ્રામ પંચાયત સદસ્ય સહિત ગ્રામજનોએ મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતનો કથિત વહીવટ અને ગેરરીતિના આક્ષેપ સાથે હોબાળો મચાવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાવલી તાલુકાના મહીસાગર નદીના કિનારે આવેલ લાંછનપુરા ગામે તલાટી કમ મંત્રી આવ્યા। ગ્રામ પંચાયતની કામગીરી વખતે ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 3ની મહિલા સદસ્ય અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વહીવટ બાબતે ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરી હતી। ગ્રામ પંચાયતનો વહીવટ તલાટી પાસે બેસેલા મહિલા સરપંચના પતિ ચલાવી રહ્યા હોવાના આક્ષેપ કરી ગામમાં પેવર બ્લોક જેવી કામગીરી વહાલા દવલાની નીતિથી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું। ગ્રામ પંચાયતના વારીગૃહના પાણીનો સંપ જર્જરિત અને ખાડામાં છે। વરસાદી પાણી ભળી જતા ગામમાં અપાતું પાણી દૂષિત હોઈ શકે છે। જાહેર જનસુવિધા માટે ઉપયોગી શૌચાલયને પણ તાળા મારી રખાયા છે જેવી અનેક લેખિત રજૂઆત સાથે ગ્રામજનો સાવલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા। આવેદનપત્ર સુપ્રત કરી ટીડીઓને રજૂઆત કરી હતી। સાવલી તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે પણ તાલુકાના વાંકાનેર ગામના એક જાગૃત નાગરિકે સરપંચ પતિના કથિત ગેરવહીવટ બાબતે ટીડીઓને રજૂઆત કરી હતી। આજે લાંછનપુરા ગામના લોકોની પણ આવેલ ફરિયાદ બાબતે આપ શું કાર્યવાહી કરશો તેવું પૂછતા તેઓએ મળેલ બંને ફરિયાદ બાબતે તપાસ કરી ટીડીઓને અહેવાલ મોકલીશું અને નિર્ણય તેઓ કરશે તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે સરપંચ સહિતના પદ માટે રાજ્ય સરકાર મહિલાઓને પ્રાધાન્ય આપી મહિલા સીટ ફાળવે છે, પણ કેટલીક જગ્યાએ આ પ્રકારે કરાતા વહીવટ સામે પગલાં ભરવા આવકાર્ય છે। આજે અમે લાંછનપુરા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। લાંછનપુરા ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ છે એ વહીવટ નહીં કરતા અને સરપંચ પતિ વહીવટ કરે છે। સરપંચ તરીકે સ્ત્રી છે કોકિલાબેન, જેઓ પોતે ક્યારેય વહીવટ કરવા અંદર આવતા નથી અને સરપંચ પતિ જ વહીવટ કરે છે। બીજું કે લાંછનપુરા ગામમાં જે રોડ રસ્તાઓ થાય છે એનું કોઈ ચોક્કસ સ્થળ કે એવું હોતું નહીં। એમને મન ફાવે ત્યાં રોડ મૂકે છે અને મન ફાવે ત્યાં બ્લોક મૂકે છે, બાકી અમુક જગ્યાએ બાકી મૂકે છે। બીજી વસ્તુ એ કે લાંછનપુરા ગામની અંદર તલાટીશ્રી જે હોય છે એ દર મંગળવારે જ હાજર રહે છે અને આખા અઠવાડિયામાં એક જ વાર આવે છે। અને આજે લાંછનપુરા ગ્રામ પંચાયતની અંદર જે પાણી પીવાનું જાય છે એ પાણીના પીવાની જે વ્યવસ્થા છે એમાં પણ બહુ શું કહેવાય કે બહુ ગંદકી ભર્યું જે સ્ટમ્પ ઊભો કરેલો છે એ બહુ ગંદકી ભરી જગ્યાએ ઊભો કરેલો છે અને પીવાનું પાણી જે જાય છે એ દરેક ઘરમાં જાય છે। તો એ પીવાનું પાણીમાં જો કોઈ માંદું પડે તેનું જવાબદાર કોણ થાય એમ। એટલે આજે અમે બધા અહીંયા જાગૃત નાગરિકો પંચાયતે અમે આવેદનપત્ર આપવા છીએ। મારું નામ મંજુલાબેન પરમાર। કાલે વાંકાનેર અને આજે રાજપુરા ગામની બે જગ્યાની એવી ફરિયાદ છે કે એમના પતિ સરપંચના પતિ તેઓ વહીવટ કરી રહ્યા છે, આપનું શું કહેવું છે? આજે અમને લાંછનપુરા ગ્રામ પંચાયતના અરજદારો રૂબરૂ આવેલા છે, એમની અમને અરજી આપી, આવેદનપત્ર આપ્યું અને જે વાંકાનેર જો બંને જગ્યા ઉપર આવું જો બનતું હશે તો હકીકતલક્ષી તપાસ કરાવી અને જો આમાં કોઈ આક્ષેપ સાબિત થશે તો એના માટે જિલ્લા કક્ષાએ પંચાયત અધિનિયમ હેઠળ જે શિક્ષાત્મક કાર્યવાહી માટેની દરખાસ્તો છે એ તાલુકા કક્ષામાંથી જે બને એટલે વહેલી તકે કરવામાં આવશે અને આવું ન બને એના તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। હું એક લાંછનપુરનો પંચાયતનો એક ગામ આગેવાન છું। લાંછનપુર ગામ મારું એક આદર્શ ગામ છે, પણ પંચાયતનો વહીવટ સારો ના હોવાથી અને તળાવની અંદર એક સંપ છે એનું થોડું ઢાંકણું પણ ખુલ્લું છે અને કંઈક ને કંઈક વસ્તુ અંદર પડે એવો પણ એક ભય છે અને ગામનું પાણી પણ ખરાબ છે અને સરપંચ છે અમારા કોકિલા કાકી અને વહીવટ કરે છે અમારા કુમાનસિંહ કાકા। એટલે વહીવટ કરે એનો પણ વાંધો નહીં, પણ દરેક જણને જોડે રહીને ચાલો અને સારો વહીવટ કરો અને કંઈક ને કંઈક આ જે કામોની જે માહિતી છે એ જે કામો થાય છે એની માહિતી પણ મળતી નથી, બરાબર? જેથી કરીને દરેક માહિતી દરેક ગામજનને અને દરેક સભ્યોને આપો એવી અમે એમને એ કરીએ આહવાન કરીએ છીએ કે ભાઈ તમે દરેકને જોડે રહીને ચાલો અને સારો વિકાસના કાર્યની અંદર દરેક કોઈ વિવાદ ના હોય અને દરેકને જોડે રહીને ચાલો। તમે સરપંચશ્રી એટલે તમે ગામના મોભી કહેવાય, ગામના જવાબદાર વ્યક્તિ કરીએ તમે કહેવાઓ અને તમારી પાછળ અમે છીએ। જે વિકાસમાં અટકતું અમે તમને મદદ કરીશું, પણ બધાને જોડે રહીને ચાલો। અસ્તુ ભારત માતા કી જય।